Hello student, good morning. Today we have discussed question number 5 of unit 3. Our question is describe the characteristics of ideal policy. Okay, ideal policy આદર્શ નીતિના characteristics લક્ષણો સમજાવો. So first of all we have discussed the meaning of policy. Policies are general statement of understanding which guide or channel thinking in decision making of subordinates. કે પોલિસી શું છે? તો કે પોલિસી છે that means નીતિ કે એક સ્ટેટમેન્ટ છે કે જેના થ્રુ છે કોઈ પણ સબઓર્ડિનેટ કોઈ પણ છે એ એમ્પ્લોઈઝ હોય કોઈ પણ કંપનીમાં જે વર્ક કરતો વ્યક્તિ હોય છે એ જાણી શકે છે કે એને કયા ડિસિઝન લેવાની એને છે એ છૂટ છે કે એ ડિસિઝન છે કઈ કઈ રીતે લઈ શકે છે એની લિમિટેશન શું છે કયા ડિસિઝન છે એ લઈ શકે છે. ઇન શોર્ટ પોલિસી છે એ એક ટાઈપનું જનરલ સ્ટેટમેન્ટ છે કે જે સબઓર્ડિનેટ્સ હોય જે એમ્પ્લોઈઝ હોય એમને છે એ માર્ગદર્શન આપે છે કે કાંઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય તો એ કયા ટાઈપના છે ડિસિઝન છે એ લઈ શકે છે. With the help of policies, the officers are able to take decision in any kind of situations by coordinating with the decision taken by officers of other department. કે પોલિસીથી છે એ કાંઈ પણ ઓફિસર્સ હોય જે કંપનીમાં વર્ક કરતા હોય એ કાંઈ પણ સિચ્યુએશન છે એ ઊભી થાય તો કોઈ પણ બીજા ડિપાર્ટમેન્ટ સાથે છે એ કોઓર્ડિનેશનથી સંકલનથી છે એ કાંઈ પણ ડિસિઝન છે એ લઈ શકે છે. ઇન શોર્ટ પોલિસીસ દેટ મીન્સ નીતિ કે એક ટાઈપનું એવું સ્ટેટમેન્ટ હોય કે જે છે એ એમ્પ્લોઈઝને ઓફિસર્સને વર્કર્સને છે એ માર્ગદર્શન આપે કે કાંઈ પણ સિચ્યુએશન ઊભી થાય તો એ સિચ્યુએશન્સમાંથી એ લોકોને કયા ટાઈપના ડિસિઝન લેવા સિચ્યુએશનને લગતા અને એ સિચ્યુએશનમાંથી છે એ કઈ રીતે બહાર નીકળવું દેટ મીન્સ પોલિસી કે એમ્પ્લોઈઝને માર્ગદર્શન આપતું સ્ટેટમેન્ટ કે કઈ રીતે છે એ કંઈ પણ સિચ્યુએશન કોઈ પણ પ્રોબ્લેમને લગતી સિચ્યુએશન ઊભી થાય તો એમાંથી બહાર કઈ રીતે નીકળવું એને લગતું માર્ગદર્શન આપતું સ્ટેટમેન્ટ. નાઉ વી હેવ ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આઈડિયલ પોલિસી કે આદર્શ નીતિના લક્ષણો. The first characteristics is related with objective કે હેતુને લગતી. Ideal policy should be related with the objectives only. Thus policies which are able to provide the guidelines to the unit on the primary basis of achieving objectives only become useful. કે આપણે જે કાંઈ પણ પોલિસી બનાવી છે તો એ આપણા હેતુને લગતી જ હોય. પોલિસીમાં જે કાંઈ પણ આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લખ્યા હોય જે કાંઈ પણ એમ્પ્લોઈઝને ગાઈડ કરતી કાંઈ પણ એવી છે એ બાબત લખી હોય તો એ બધી બાબતો છે એ આપણા ઓબ્જેક્ટિવને લગતી હોવી જોઈએ. ઇન શોર્ટ આપણો ઓબ્જેક્ટિવ પ્રોફિટનો હોય તો પોલિસી એ પ્રમાણે બનાવવાની. આપણો ઓબ્જેક્ટિવ છે સોશિયલ વેલફેરનો હોય તો પોલિસી છે એ પ્રમાણે બનાવવાની. ઇન શોર્ટ કે આપણો જે કાંઈ પણ ઓબ્જેક્ટિવ હોય એને રિલેટેડ જ પોલિસી છે એ હોવી જોઈએ. આપણા ઓબ્જેક્ટિવથી ડિફરન્ટ ના હોવી જોઈએ. સેકન્ડ પોઈન્ટ પ્લાન્ડ ડેવલપમેન્ટ મીન્સ આયોજિત વિકાસ. પોલિસી આર રિલેટેડ વિથ planned development and not opportunity based. It is not possible that the policy will be able to solve the business unit's future problems, but it is possible that the day-to-day problems can be solved. કે પોલિસી છે એ એક આયોજિત વિકાસ માટે બનાવવામાં આવે છે કે પોલિસી દ્વારા છે આપણે કાંઈ પણ ફ્યુચરના પ્રોબ્લેમને છે એ દૂર કરી શકતા નથી. કે પોલિસી દ્વારા છે કાંઈ પણ પોલિસીમાં છે ફ્યુચરને લગતી બાબતો છે કાંઈ પણ દર્શાવવામાં આવી નથી હોતી પણ આપણે જે ડે ટુ ડે વર્ક કરતા હોઈએ છીએ ડે ટુ ડે આપણા બિઝનેસમાં ડે ટુ ડે કાંઈ પણ પ્રોબ્લેમ ઊભા થતા હોય છે તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એ જ પોલિસીમાં છે એ દર્શાવવામાં આવે છે. ઇન શોર્ટ કે આપણે જે પોલિસી બનાવી છીએ એ કાંઈ પણ ફ્યુચરના પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે નથી બનાવતા પણ આપણા જે ડે ટુ ડે કાંઈ પણ એમ્પ્લોઈઝ ઓફિસર કાર્ય કરતા હોય તો એ ડે ટુ ડે કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો એના સોલ્યુશન માટે છે એ એમ્પ્લોઈઝને ગાઈડ કરવા માટે છે એ પોલિસી બનાવી છે. ધેન થર્ડ પોઈન્ટ ક્લિયરિટી. That means સ્પષ્ટતા. There should be clear policy
as well as its interpretations can be uniformly done. This would avoid the misunderstanding and with its help problems can be solved or reducing and save the management time. કે પોલિસી જે નીતિ હોય છે એ ક્લિયરલી જ લખવામાં આવે છે અને ઇન્ટરપ્રિટેશન ધેટ મીન્સ અર્થઘટન છે એ સરખી રીતે કરે છે કે એમ્પ્લોઈઝને સરખું માર્ગદર્શન આપે છે કે કાંઈ પણ પ્રોબ્લેમ્સ ઊભી થાય તો એમને છે એ કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરી છે અને ડિસિઝન લેવા એટલે કાંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કાંઈ પણ છે એ ગેરસમજ ઊભી થતી નથી અને પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે એ વર્કર્સ એની રીતે પણ લઈ આવી શકે છે. ઇન શોર્ટ પોલિસી દ્વારા છે એ એમ્પ્લોઈઝને છે ખબર જ હોય છે કે એની લિમિટ શું છે, કયા કયા ડિસિઝન એ લઈ શકે છે. એને લીધે છે એ કાંઈ પણ ડે ટુ ડે વર્કમાં પ્રોબ્લેમ ઊભો થાય તો એમ્પ્લોઈઝ છે એ પોલિસી છે એકદમ ક્લિયર હોય છે એટલે એને ફોલો કરીને છે એ કાંઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવી શકે છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ, written લેખિત. As far as possible, the policies should be in written form. Generally, the written policy are more clear and its information can also be easily disseminated. Okay? પોલિસી હોય છે કેવી હોય છે? રિટન હોય છે કે ઓરલ હોતી નથી. પોલિસી હોય છે રિટન હોય છે કે પોલિસી છે એમાં લખેલું જ હોય છે કે એમ્પ્લોઈઝને છે કયા કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના, એની લિમિટ શું છે. પોલિસી છે એ રિટન ફોર્મમાં હોય છે, લેખિત હોય છે. એને લીધે છે એ એકદમ ઇઝીલી અને ક્લિયર હોય છે કે એમ્પ્લોઈઝને કાંઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય ગમે ત્યારે તો એ છે એ પોલિસીનું સ્ટેટમેન્ટ છે એ જોઈ શકે છે. રિટન ફોર્મમાં હોય છે. Then next point, consistency, that means સુસંગતતા. Policy should be consistent with the organizational functions. The functions and activities carried out under the policies are the types of contract. That's why the general and specific work policies should be result oriented during the particular time period. કે પોલિસી છે એ કન્સિસ્ટન્ટ હોય છે કે પોલિસી હોય છે એ જે ઓર્ગેનાઇઝેશનલ ફંક્શન કે આપણા વ્યવસ્થા તંત્રમાં જે કાંઈ પણ ફંક્શન્સ હોય છે, જે કાંઈ પણ કાર્ય હોય છે એની સાથે લગતી જ હોય છે. કે આપણું જે આપણા ફેક્ટરીમાં જે કાંઈ પણ કાર્ય આપણે કરતા હોય છીએ તો સ્વાભાવિક છે કે પોલિસી છે એ કાર્યને લગતી જ હોય છે, કાંઈ બીજા કાર્યની તો એમાં કાંઈ ઇન્ફોર્મેશન આપી ના હોય. ઇન શોર્ટ પોલિસી છે એ આપણા કાર્ય સાથે મળતી જ હોય છે કે આપણે વર્ક બીજું કરવાનું હોય અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ બીજા કાર્યને આપ્યા હોય તો એ પોસિબલ ન થાય. એ આપણે સમજી શકીએ કે આપણે જે કાંઈ પણ કાર્ય કરતા હોય પોલિસી પણ છે એ કાર્યને લગતી જ હોય છે. ઇન શોર્ટ એ કાર્ય સાથે છે એ મળતી જ હોય છે. આપણા જે ફંક્શન્સ હોય છે એ અને પોલિસી જે હોય છે ઘડવામાં આવે છે પોલિસી એકબીજા સાથે સુમેળ હોય છે, એકબીજાને લગતા જ હોય છે. ધેન નેક્સ્ટ પોઈન્ટ, ફ્લેક્સિબિલિટી means પરિવર્તનશીલતા. Policies should be flexible. This make it clear that the policies are not rigid or non-flexible. If the objectives, planning, premises and the main plans of the business unit change, the policy also tend to change with it. કે પોલિસી છે એ ફ્લેક્સિબલ છે, પરિવર્તનશીલ છે કે રેજિડ જળ નથી. કે આપણું કાંઈ પણ ઓબ્જેક્ટિવમાં કાંઈ પણ ચેન્જીસ થાય, આપણા કાંઈ પ્લાનિંગમાં કાંઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવામાં આવે, બિઝનેસની જગ્યા છે કાંઈ પણ ચેન્જીસ કરવામાં આવે કે કાંઈ પણ આપણો જે પ્લાન હોય બિઝનેસનો એ કાંઈ ચેન્જ કરવામાં આવે તો આપણે આ બધામાં ચેન્જ કરી એ રીતે જ પોલિસીમાં જ પણ ચેન્જ પણ કરી શકીએ છીએ. કે આપણું પ્લાનિંગ આયોજન છે એમાં કાંઈ પણ ચેન્જીસ આપણે કર્યા તો એ મુજબ છે એ પોલિસીમાં પણ તરત જ આપણે છે એ ચેન્જીસ કરી શકીએ છીએ. ઇન શોર્ટ એ ફ્લેક્સિબલ છે, રેજિડ નથી. કે કાંઈ પણ સિચ્યુએશન બદલાય આપણા બિઝનેસમાં તો એ મુજબ છે એ આપણે આપણી પોલિસીમાં પણ ચેન્જીસ કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ફોર્મેશન dissemination, that means પ્રસાર કે માહિતી પ્રસાર. There should be awareness in the whole organization with the help of information dissemination so that whether anyone has take a decision he can take it with clear interpretation within the limit of the policy. Okay, ઇન્ફોર્મેશન ડિસેમિનેશન માહિતી
પ્રસાર કે પોલિસી દ્વારા છે એ એક તો એ રિટન ફોર્મમાં હોય છે અને ક્લિયર હોય છે, તેથી એમ્પ્લોઈઝને છે એ ઓર્ગેનાઇઝેશનમાં જે દરેક એમ્પ્લોઈઝ હોય છે એના સુધી છે એ પોલિસીની બધી ઇન્ફોર્મેશન છે એ પહોંચી જ જાય છે, અને એને લીધે એમ્પ્લોઈઝને છે એ કાંઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય તો એ પોલિસી છે એ રીડ કરી અને એ મુજબ છે એ પોતાની લિમિટમાં રહીને છે ડિસિઝન કાંઈ પણ રહી શકે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ફોલો કરીને. ઇન શોર્ટ કે એ એક ઇન્ફોર્મેશન ડિસેમિનેશન છે કે બધે એમ્પ્લોઈઝ સુધી છે એ ઇન્ફોર્મેશન પહોંચાડે છે કે એમને કયા કયા ટાઈપના છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના છે, કયા કયા ટાઈપના ડિસિઝન, કાંઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય તો કયા કયા ટાઈપના ડિસિઝન કઈ રીતે લેવા, એની લિમિટ શું છે એ બધી છે એ ઇન્ફોર્મેશન છે એ ફેલાવે છે. Then last point, control. Ankush, when the policies are controlled, only then they become effective, and to keep the policies under control, its assessment should be clear at the specific time interval. Okay, થોડા ઘણા ટાઈમના ઇન્ટરવલ એટલે કે વચ્ચેનો સમયગાળો કે થોડા ઘણા ટાઈમ વચ્ચે છે એ એમ્પ્લોઈઝ છે એ પોલિસી મુજબ છે એ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરે છે કે નહીં, એમને કાંઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય તો પોલિસી દ્વારા છે એ એમને પ્રોપર માર્ગદર્શન મળે છે કે નહીં, એ બધું છે એ મેનેજમેન્ટે છે એ થોડા ઘણા ટાઈમ મુજબ છે એ ચેક કરતું રહેવું જોઈએ. ઇન શોર્ટ, પોલિસી ઉપર છે એ કંટ્રોલ રાખવો પણ જરૂરી છે. તો આ છે એ પોલિસીના કેરેક્ટરિસ્ટિક્સ હતા આઈડિયલ પોલિસીના. ફર્સ્ટ હતું રિલેટેડ વિથ ઓબ્જેક્ટિવ, સેકન્ડ પ્લાન ડેવલપમેન્ટ, થર્ડ ક્લિયરિટી, ફોર્થ રિટર્ન, ફાઇવ્સ કન્સિસ્ટન્સી સુસંગત, then flexible, information dissemination, and last control. Ankush.